હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું કાચી કેરી અને ડુંગળીનો ટેસ્ટી અને ચટપટો એવો છુંદો કે જેને આપણે કેરી ડુંગળીનું કચુંબર અથવા તો છીણ પણ કહી શકીએ છીએ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. તો ગરમીમાં ઠંડક આપે એવું કાચી કેરીનું કચુંબર અથવા તો છુંદો આજે આપણે બનાવીશું. અને આ છુંદો તમે રોટલી અથવા ખીચડી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. અને પર્સનલી આ છુંદો છે તે મારો ફેવરેટ છે. તો હું તો ઉનાળામાં વારે વારે બનાવીને ખાઉં છું. તો કાચી કેરી અને ડુંગળીનો છુંદો બનાવવા માટે અહીંયા મેં 3 મીડિયમ સાઇઝની ગોટલી બાજ્યા વગરની કેરી લઈ લીધી છે. તો કેરીને આપણે આ રીતે છીણી લઈશું. તો 3 કેરી આપણે આ રીતે છીણી લેવાની છે. અને સાથે આપણે ડુંગળી પણ આ જ રીતે આ છીણીની મદદથી છીણી લેવાની છે. તો ડુંગળી શરીરને ઠંડક આપે છે. તો ઉનાળામાં આ રેસીપી જરૂરથી મિત્રો બનાવજો. અને જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અહીંયા મેં કેરી અને ડુંગળી બંને સારી રીતે છીણી લીધું છે. હવે આપણે તેમાં મસાલા કરીશું. તો આ રેસીપી બનાવવા માટે તમારે ગેસ ચાલુ કરવાની બિલકુલ પણ જરૂર નથી પડતી. મસાલામાં આપણે અડધી ચમચી મીઠું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જીરુંને આપણે આ રીતે હથેળીની મદદથી ક્રશ કરીને ઉમેરી લઈશું. અને સાથે આપણે 1 ચમચી જેટલો ગોળ આ રીતે ચપ્પુની મદદથી કટ કરી અને ઉમેરી લઈશું. જેના કારણે કેરી ડુંગળીનો છુંદો છે તે ખૂબ જ ટેસ્ટી અને ખાટો મીઠો એવો બનીને રેડી થશે. તો 10 મિનિટ માટે આપણે આ મિશ્રણને આવી જ રીતે રહેવા દઈશું, એટલે ગોળ સારી રીતે ઓગળી જશે અને ત્યારબાદ આપણે તેને ખાવામાં લઈ શકીએ છીએ. તો મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાજુમાં આપેલું બેલ આઇકન બટન પ્રેસ કરજો, એટલે બધી જ રેસીપીની નવી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે. તો આ રીતે કેરી અને ડુંગળીનો છુંદો છે તે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગશે અને હેલ્ધી પણ છે. થેન્ક યુ ફોર વોચિંગ.